સોની આવેલા મહાત્માને વહોરાવવા અંદર ગયો. સોનાના ઘડેલા જવલા ક્રૌંચ પક્ષી ચણી ગયું. મહાત્માએ જોયું. સોની આવ્યો બહાર. સોનાના જવલા ન જોતા એના હૈયે પડી ફાળ. શંકા પડી મહામુનિ પર તત્કાળ, અને મેતારજ ઋષિ પર એણે ચડાવી દીધું ચોરીનું આળ. મેતારજ મુનિને માથે લીલી વાઘર લીલું ચામડું વીંટી ને પકડી ને તડકે ઊભા રાખ્યા. ચામડું સુકાતા નસો તૂટી આંખ બહાર નીકળી ને મુનિ શુભ ભાવમાં પામ્યા કેવળ જ્ઞાન. શમદમ ગુણના પરમ નિધાન મેતારજ મહામુનિએ આ કપરી પરિસ્થિતિમાં પક્ષી પ્રત્યેની દયા ભાવનાથી પ્રેરાઈને ન તો જવલા ચણ્યાની વાત કરી કે ન તો સોની પર દ્વેષ કર્યો. મેતારજ મહામુનિએ સમતામાં મસ્ત બનવા કેવી કેવી ભાવના ભાવી તે વાત આ સજ્જાયમાં કવિરાજ રાજવિજયજીએ રચી છે. આવો આ પ્રસિદ્ધ સજ્જાયને માણીએ. સમદમ ગુણના આગરુજ પંચ મહાવ્રત ધાર, માસ ખમણ ને પારણે જી રાજગ્રહી નગરી મોજાર. મેતારજ મુનિવર સમદમ ગુણના આગરુજી. ઘરે આવ્યા જ મેતારજ ઋષિરાય, જવલા ઘડતો ઉઠ્યો જી વંદે મુનિવર પાય. આજ ફર્યો ઘર આંગણે જી વીણ કાળે સહકાર. લ્યો ભિક્ષા છે સૂજતી જી મોદક તણો એ આહાર. મેતારજ મુનિવર સમદમ ગુણના આગરુજી. રોજ જીવ જવલા ચણ્યો જી બહોરી વળ્યા ઋષિરાય. સોની મન શંકા થઈ જી સાધુ તણાએ કામ. રીસ કરી ઋષિને કહે જી યો જવાલા મુજ આજ. વાઘર શીશે વીંટ્યું જી તડકે રાખ્યા મુનિરાજ. મેતારજ મુનિવર સમદમ ગુણના આ ગુરુજી. ફટ ફટ ફૂટે હાડકાજી તડ તડ તૂટે રે ચામ. સોની રે પરશદિયો જી મુનિ રાખ્યો મન ઠામ. એવા પણ મોટા યતીજ મન ન આણે રે રોષ. આત્મ નીંદે આપણો જી સોનીનો શો દોષ. મેતારજ મુનિવર સમદમ ગુણના આ ગુરુજી. સુકુમાલ સંતાપિયાજી બાંધી માટીની પાળ. ખેર અંગાર શિર ધર્યાજી મુગતે ગયા તત્કાળ. વાઘણ શરીર વળુરિયું જી સાધુ
गया जी इम अरणीक अणगार में तारज मुनिवर समदम गुणना आगरू जी बालक पापी पी लिया जी ठंडक सूरी नाशीष अम्बड चेला सात से जी नमो नमो ते निश दिन ए वर्ष संभारता जी में तारज ऋषि राय अंत गढ़ हुआ केवली जी वंदो मुनि न पाए में तारज मुनिवर समदम गुणना आगुरु जी भारी काष्टनी स्त्रिये तिहाजी लावी नाखी तिणी वार जब के पंखी जागियो जी जब ला काढ़्या तिणे सार देखी जबला वीट माजी मन लाजो सोनार ओघो मुहपति साधुना जी ले थयो अणगार में तारज मुनिवर समदम गुणना आगरू जी आत्म तार्यो आपणो जी धीर करी मन वच काय राज विजय रंगे भणे जी साधु तणी सज्जाय समदम गुणना